મહાદેવ। તો આજનો વિડીયો અત્યારે તમે જોતા રહેજો। અને અત્યારે જે આપણે એક્ઝેક્ટ જે પિંગલેશ્વર જવાનો રસ્તો છે અને આ જાય છે ગઢડા અને આ રીતે અહીંયા લોકેશન છે। તો મહુવાથી આશરે અંદાજે અહીંયા આવો તો 8 કિલોમીટર જેવું થાય છે મહુવાથી પિંગલેશ્વર મહાદેવ। તો અહીંયા આવી અને મહાદેવના દર્શન કરી અને ધન્ય થઈજો। તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે પિંગલેશ્વર મહાદેવના દર્શન કરવા ચાલો। તો મિત્રો, તો આપણે અત્યારે આવી ગયા છીએ પિંગલેશ્વર મહાદેવ। તો આપણે અહીંયા જે તમને પહેલાં બતાવ્યું હતું કે ભાઈ એક આપણે જે રસ્તાનું બોર્ડ બતાવ્યું હતું એ પિંગલેશ્વર મહાદેવ હતું અને અત્યારે આપણે પિંગલેશ્વર મહાદેવની અંદર જગ્યાએ આવી ગયા છીએ। તો તમને અહીંની માહિતી તમને જેટલી મળે એટલી મારી થકી હું તમને પહોંચાડીશ। અને નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો। તો આપણે અત્યારે પિંગલેશ્વર મહાદેવની જગ્યાની અંદર છીએ। તો પાછળ જે મારી એક્ઝેક્ટ જે છે આ વડલો છે, ઘટાગુરુ વડલો છે। તો આ જે વડલો છે એ 5000 જૂનો વડલો છે। તો અહીંયા અત્યારે જે આ ઐતિહાસિક જગ્યા છે અને પ્રાચીન જગ્યા છે અને અહીંયા પિતૃ કાર્યનું પણ અહીંયા ભાદરવાની અંદર અને અહીંયા થાય છે અને પિતૃ કાર્ય અને મોક્ષની ગતિ અને જે કાંઈ થાય આ વિધિ કરવામાં આવે છે। અને આપણે અહીંયા જે છે ઐતિહાસિક મંદિર છે તો આપણે બાપુની પાસેથી માહિતી લઈશું અને તમને જેટલી માહિતી મળે મારી થકી એટલી હું તમને અપાવીશ અને બાપુ પાસેથી આપણે વાતચીત કરજો। તો વિડીયોની સાથે બન્યા રહેજો। ચાલો તો મિત્રો, તો આપણે અત્યારે ફાઇનલી આપણે દરિયાની અંદર આવી ગયા છીએ। તો અત્યારે જે તમને હું બતાવી રહ્યો છું એ એકદમ અહીંયા દરિયાની અંદર છીએ। તો અત્યારે આપણે દરિયાની અંદર મહાદેવના દર્શન તમને કરાવું। તો વિડીયોની સાથે બન્યા રહેજો। અને અત્યારે આપણે મહાદેવના દર્શન તમને જે અંદર મહાદેવની શિવલિંગ સ્થાપિત જે થયેલી છે તો એના દર્શન તમને કરાવું। તો વિડીયોની સાથે બન્યા રહેજો। તો ચાલો, તો આપણે મહાદેવના દર્શન કરવા તો જો મિત્રો, તો આ રીતે અહીંયા દરિયાની અંદર જે રસ્તો બનાવવામાં આવેલો છે તો આ રીતે રસ્તો છે। અને અહીંયા મિત્રો આવો તો ટાઈમ ટેબલનું ફિક્સ જાણી લેવું, કેમ કે ભરતી હોય છે પાણીની। તો અંદર તે ભરતી પાણીની હોય તે અંદર દર્શન આપણે મહાદેવના થતા નથી, બરાબર। તો આ રીતે અહીંયા ટાઈમ ટેબલ જાણી અને તમે આવજો। તો અંદર દરિયાની અંદર આવો તો આ રીતે અહીંયા રસ્તો બનાવેલો છે, કેડી કહેવામાં આવે છે, પથ્થરની જે છે એ। તો આ રીતે અંદર આવી અને મહાદેવ સુધી તમને દર્શન કરવાનો લાભ મળશે। તો જે એક્ઝેક્ટ જે આ ધજા તમને દેખાઈ રહી છે એ મહાદેવની અંદર જે શિવલિંગ સ્થાપિત કરેલી છે એ રીતે છે અહીંયા। તો અહીંયા આવી અને મહાદેવના દર્શન કરી અને પાવન થાયજો। તો અવશ્ય એક ફરી પિંગલેશ્વર મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં। તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે એ અમને કોમેન્ટમાં જણાવજો। અને અમારી ચેનલની અંદર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો, જેથી કરીને તમને પ્રથમ અમારો વિડીયો તમને મળી જાય એવી અમારી અપેક્ષા છે। અને દર્શક મિત્રો, તમે આવા નવા વિડીયો તમારે જોતા હોય અને જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, તો આપણે અત્યારે બસ હવે મહાદેવ સુધી પહોંચવાના જ છીએ। તો આ રીતે છે અહીંયા। તો ચાલો મિત્રો, હવે આપણે મહાદેવ સુધી પહોંચી ગયા છીએ। તો તમે વિડીયોની સાથે બન્યા રહેજો। ચાલો તો મિત્રો, તો આપણે અત્યારે પિંગલેશ્વર મહાદેવના મેં તમને કીધું એમ આપણે અત્યારે હાલીને આવતા હતા। તો આ રીતે અહીંયા દરિયાની વસોવસ એક્ઝેક્ટ જે શિવલિંગ સ્થાપિત છે તો આ અહીંયા આપણે પિંગલેશ્વર મહાદેવ કહેવામાં આવે છે। તો અહીંયા પ્રાચીન આ જે અહીંયા સ્થાપિત જે શિવલિંગ જે છે તો દરિયાની વચ્ચોવચ એકદમ છે। તો આ રીતે અહીંયા આવી અને મહાદેવના દર્શન કરી અને પાવન થાયજો। તો મિત્રો, તો જે આ 26 તારીખથી જે મહાશિવરાત્રિ જે કહેવામાં આવે છે કે ભાવિક ભક્તો દર્શન કરશે અને મહાદેવના આશીર્વાદ લેશે। તો આ રીતે અહીંયા મહાદેવના દર્શન કરી અને પાવન થાયજો। અને મહુવાથી આશરે આ જે 8 કિલોમીટરની અંતરે જે મહાદેવનું અહીંયા જે મંદિર છે અને વર્ષો જૂનું છે અને ઓછામાં ઓછું નહીં તો ગણો તો 5000 જૂનું આ જે અહીંયા સ્થાપિત અહીંયા શિવલિંગ છે અને મહાદેવનું દર્શન પણ આ રીતે અહીંયા સ્થાપિત કરેલું છે। તો 5000 જૂનું અહીંયા મહાદેવનું અહીંયા સ્થળ છે, દરિયાકાંઠે છે એક્ઝેક્ટ। તો અહીંયા સમયનું તમે વાત કરો તો ઘણી ફેર એવું થાય કે મહિનાની અંદર
એ રીતનું પાણીનો ભરાવો હોય તો અંદર અહીંયા દર્શન થતા નથી. તો આ રીતે અહીંયા પાણીનો ભરાવો જ્યારે હોય ત્યારે નહીં, પણ જ્યારે દરિયાનું પાણી ખાલી થઈ જાય તો અહીંયા દરિયા વસાળે એક્ઝેક્ટ આ મહાદેવના દર્શન થાય છે. તો મિત્રો, તો આપણો વિડીયોની અંદર બન્યા રહેજો ને તમને મારી માહિતી કેવી લાગી એ અમને મારી ચેનલ દ્વારા કોમેન્ટમાં જણાવજો. તો બધા મિત્રોને મહાદેવ હર. તો આપણે હવે આગળની તમને માહિતી આપણે જે બાપુની પાસેથી લેવું ને બાપુ પાસેથી મહાદેવ વિશે ઇતિહાસ જાણશું, અને તમે વિડીયોની સાથે બન્યા રહેજો. તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે સમુદ્રની અંદર ગયા હતા, તો પિંગલેશ્વર મહાદેવની આપણે અંદર તમને દર્શન કરાવ્યા છે, અને તમને કીધું હતું કે આપણે બાપુ પાસે આપણે થોડીક માહિતી લઈશું, અને આપણે અત્યારે બાપુની પાસે આપણે માહિતી લેવા આવી ગયા છીએ. તો અહીંયા જે પ્રાચીન જગ્યા છે પિંગલેશ્વર મહાદેવ કહેવામાં આવે છે, તો અહીંનો ઇતિહાસ શું છે એ બારામાં આપણે બાપુ પાસેથી થોડીક આપણે માહિતી લેવું અને થોડીક આપણે સત્સંગની વાતો કરશું. બરોબર? તો મિત્રો, તો આપણે બાપુ પાસે માહિતી લેવું. તો બાપુ મહાદેવ હર. તો આપણે બાપુ, તો આપણે અહીંનો પિંગલેશ્વર મહાદેવનો જે ઇતિહાસ છે તો એ બારામાં, અને જે શિવરાત જે આપણે આવી રહી છે તો એ બારામાં થોડીક અમને દર્શક મિત્રોને માહિતી આપો. જો કે મને તમે ગમ્યું, તમે લોકો આવ્યા તમને, કારણ કે આજે ધર્મ બાબતની જે જિજ્ઞાસા થઈ ને બહુ મોટું મને ગમ્યું. તો ઘણી વખત એવો બને કે આ જે જગ્યા છે ને સાહેબ, એ પુરાના છે. પુરાના મહુવાથી 7 કિલોમીટર. બરાબર બાપુ. તો મહુવાથી 7 કિલોમીટર પિંગલેશ્વર મહાદેવ, સમુદ્રનો કિનારો અને વટ વૃક્ષ એટલે વડલાનું સાહેબ વિશાળ વૃક્ષ છે. હા, કે જેને 10,000 વર્ષોથી જે તપસ્યા કરેલી હોય, એક આ તપસ્સલી પણ સાહેબ છે. તો એ તપસ્સલી છે. તો એ જયારે પેલા કે તારકાસુર જયારે પ્રગટ થયો ને સાહેબ, જેને તારક કહીએ ને આપણે, તારકાસુર, ત્યારે દેવતાઓ છુપાયેલા હતા. બરાબર. આ સ્કંદ પુરાણની અંદર આપણને બતાવે આનો મહિમા પુરાણા. તો એ તારકાસુર પ્રગટ થયેલો હતો ત્યારે અહીંયા ટૂંકમાં યજ્ઞ છુપાયેલા હતા. બરાબર. એ યજ્ઞ છુપાયેલા હતા. તો તમને કેમ આ જરૂરિયાત છે, લગભગ 1-2 વખત તમે આવી ગયા ને, તો મુકાબલો નથી થતો, પણ આવ્યા ખરા, શ્રમ કર્યો ખરો. એમ યજ્ઞ અહીંયા રિયેલા હતા. એવામાં સ્વયંભૂનું બાણ પ્રગટ થયું. બરાબર છે બાપુ. એ બાણ પ્રગટ થયો અને પછી દેવતાઓ બધા આસપાસમાં પ્રસન્ન થઈ જાય, અને પછી એને કહેવા માંગે કે મહાદેવજી, તમે તમારું ટૂંકમાં એમ તો કહેવાય કે નારદજી એને બોલે કે મહારાજ, તમે તમારું લગ્ન કરો તો તારક મરે નહીં તો મરે નહીં. બરાબર છે. હે, તારકાસુર તો જ મરે કે, તો એને માટે તમે લગ્ન કરો. તો એને મહાદેવજી એમ કીધું કે ભાઈ પેલા મેં તો એકવાર જોયું તો મને એમાં કાંઈ રુચિ ન પડી, પણ એમાં બ્રહ્મ પ્રગટ થાય, અને ત્યારે એને એમ કહેવા માંગે કે મહારાજ, તમે ખાલી યાદગીરી કરો, તમે યાદગીરી કરો એટલે કામ હું કરી. બરાબર. બ્રહ્મના રૂપમાં હું કામ કરી. તો એટલે તે સાહેબ જો કાંઈ પિંગલેશ્વરની અંદર આવે તો તે મનોકામના સફળ થાય, મિત્રોના કાર્ય બી સફળ થાય, સબ કુછ બી સફળ તો થાય ને. મોટા મોટા મેળા ભરાતા હોય, આ તપોભૂમિ છે ને. બરાબર. જય ભગવાન. અને બાપુ, તો અત્યારે જે આપણે 26 તારીખે જે શિવરાત્રી જે આવી રહી છે મહાદેવની, તો એ વિશે આપણે તમે શું કહેવા માંગો છો? શિવરાત્રીનું મહત્વ શું છે? શિવરાત્રીનું મહત્વ તો જો કે તમે કીધું મને બહુ ગમ્યું. શિવરાત્રીનું મહત્વ એટલે મતલબ એનું કહેવાનું એવો છે કે શિવરાત્રીનો એક બિલ્વી પત્ર ભગવાનજીને ધરાવવાથી મહાદેવજી બહુ પ્રસન્ન રહે. બરાબર છે. 12 માસ આપણે કાંઈ ન કર્યું, પણ એક શિવરાત્રીનો મહિમા એવો છે કે એનું ફળ તમને યજ્ઞ જેટલું ફળ મળે. બરાબર. આ શિવરાત્રીના એ રીતે એવું ફળ મળે ને. પછી મને તો એવું લાગે કે ઓળનું ફળ તો શું મળે એ કદાચ દાખલા તરીકે જો ઇતિહાસોની અંદર આવું બધું હોય તો ખરું, પુરાણોની અંદર. પણ મારા અનુભવ પ્રમાણે હું એમ કહું કે આ જે શિવરાત્રી સાહેબ છે, એ શિવરાત્રી, મહાશિવરાત્રી અને મહાકુંભ, એટલે આ પિંગલેશ્વર માંથી કોને શું મળે, અને લોકો સ્નાન ને માટે પણ વધારે આવે છે. બરાબર. કારણ કે એમાં કુંભ છે ને, અને કુંભનો મહિમા સ્નાન નો છે ને સાહેબ. ના ના, સાચી વાત છે. બરોબર. એ સ્નાન નો મહિમા ને કુંભ એટલે અમૃત છે. ને બાપુ, કહેવાનું એમ છે કે અત્યારે જે છે આ જગ્યા, તો આપણે આ પ્રાચીન જગ્યા છે, કેટલા વર્ષો જૂની છે?
એ તો હું સાહેબ કહું કે ભાઈ તો 5.5 એટલે તો એક દાખલા તરીકે એવો મારો અનુભવ છે કે આ 6,000 વર્ષ પહેલા તો પાંડવો આવ્યા હતા. પાંડવો આવ્યા હતા, બરોબર. 6,000 વર્ષ જૂનું. બરોબર. આ ઇતિહાસમાં જોયું તો ઇતિહાસની અંદર છે, બરોબર. 6,000 વર્ષ પાંડવોની છે બરોબર, આવ્યા ત્યારે. સરસ. તો દાખલા તરીકે એના પછી આગળ તો આ તો એક સતયુગ છે. સતયુગ છે, આ સતયુગની વાતો છે આ બધી. આ તો સતયુગની વાતો છે. સાચી વાત. હોય આંકડા હોય જ સાહેબ, આંકડા તો હોય જ ને સાહેબ. એને આંકડા તો હોય જ. મિત્ર આ જો પુરાણોની અંદર છે મહાદેવ પિંગલેશ્વર. ના ના, સાચી વાત છે. અને હું એમ કહેવા માંગુ સાહેબ કે એક વાત એવી છે કે પિંગલેશ્વર મહાદેવ છે ને, ભગવાન છે ને ત્યાં મહાદેવ નથી. હા હા હા, બરોબર છે. ચાલો વાંધો નહીં. જય ભોળાનાથ. જય ભોળાનાથ. તો મિત્રો, તો બાપુએ આપને બહુ અહીંયા સરસ મજાની માહિતી આપી અને પિંગલેશ્વર દાદાને વિશે પણ આપને માહિતી આપી છે કે એને શિવરાત્ર જે આપણે આવી રહી છે 26 તારીખે જે શિવરાત્રી છે, તો એ વિશે આપને બાપુએ માહિતી આપી. તો આ રીતે બાપુ પાસેથી માહિતી લીધી અને બાપુએ આપને આટલો સમય આપ્યો, એટલે એ બદલ આભાર. તો દર્શક મિત્રો, તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને આવી જ રીતે તમે નવા વિડીયો તમારા માટે જે જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. તો હર હર મહાદેવ. બાપુ જય સિયારામ. જય સિયારામ. જય ઓમ નમઃ નારાયણ.